વલસાડમાં પાણીના પ્રવાહમાં એક કાર ચાલક ફસાયો। પારડીના પોણિયા ગામમાં કાર ચાલક ફસાયો હતો। ધસમસતા પાણીના પ્રવાહમાંથી તેણે કાર પસાર કરવાનો પ્રયાસ કર્યો। તણાયેલી કાર ઝાડ સાથે અટકતા મોટી દુર્ઘટના પણ ટળી હતી। સ્થાનિકોએ ફસાયેલા ચાલકને હેમખેમ બહાર કાઢ્યો છે। દર વર્ષે આ રીતે પ્રોબ્લેમ આવે છે એટલે પોણિયા રેલવે ફળિયા હનુમાન દાદાનું મંદિર પાસે બી બહુ પાણી ભરાય છે ને પુલના અવર જવર થતી જ નથી। આ સાઈડ બી પાણી છે ને પેલી સાઈડ બી પાણી છે। જે પુલ છે તે મતલબ ઊંચો ભાગમાં બનાવેલો છે અને આજુબાજુ જે છે તે ખાડા વિસ્તાર છે, તેનું પાણીનો નિકાલ થાય તેવું અમને એક ભાઈ છે મારુતિમાં રહી છે, એને ગાડીનો ઇસ્યુ હતો કે આ જે રોડે અવર જવર થતી છે પણ એને એવું પ્રોબ્લેમ હતો કે આ ઊંચાવાળો ભાગ છે પણ એ ભાગ નીચો હતો તો પાણીનું વરસાદ વધારે તે કારણે એની ગાડી ભાઈની નીચે ઉતરી ગઈ। તો ત્યાં નાળામાં પાણી ફસાયેલું હતું। રાત્રે નહોતું, આજ સવારે આવી ગયેલું, જેના કારણે મારી ગાડી હું ચલાવતો હતો પણ પાણીના ફ્લોના કારણે ગાડી ઉંચકાઈ ગઈ અને સાઈડમાં ઉતરી ગઈ અને ખૂબ જ પાણી હોવાથી ગાડીમાંથી નીકળી શકાય એવી પરિસ્થિતિ નહોતી।